તો 10ના ટક્કરે બાદ કરી, જેમાં સુઈગામ પ્રાંત કલેક્ટર કચેરીએ સમર્થન લેટર આવ્યા। સુઈગામ ભાભર તાલુકાના 30,000 લેટર આવ્યા। વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં લેટર આવ્યા। કલેક્ટરના આદેશના છેલ્લા દિવસે આવ્યા લેટર। વાવ થરાદ જિલ્લો બનાવતા આભાર વ્યક્ત કરાયો। મહત્વપૂર્ણ છે કે જે લેટર આવ્યા છે તેનો આભાર વ્યક્ત કરાયો છે। ત્યારે વાવ થરાદ જિલ્લો બનાવતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુઈગામમાં પ્રાંત અધિકારીએ કલેક્ટરની કચેરીએ લોકો ભેગા થયા। સુઈગામ ભાભર તાલુકાના વાવ થરાદ જિલ્લાના સમર્થનને લેટર આવ્યા છે। ત્યારે સુઈગામ ભાભર તાલુકાના 30,000 જેટલા લેટર આવ્યા। વાવ થરાદ જિલ્લો બનાવતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સુઈગામ પ્રાંત કલેક્ટરની કચેરીએ સમર્થનના લેટર આવ્યા છે। ક્યાંક વિરોધના સૂર છે તો ક્યાંક સમર્થનના સૂર છે। સુઈગામ ભાભર તાલુકાના 30,000 લેટર આવ્યા। તો આ મુદ્દે વધુ વિગત આપશે દશરથ ઠાકોર। દશરથ, જે વાવ થરાદ જિલ્લોને બનાવવામાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, ક્યાંક સમર્થન છે ક્યાંક વિરોધ છે, આ બધા વચ્ચે શું વિગતો સામે આવી છે? જી જણાવી દઉં કે રાજ્ય સરકારે વાવ થરાદ જિલ્લો જાહેર કરતા વિરોધનો વંટોળ ચાલે રહ્યો છે। ત્યારે ભાભર તાલુકાના વિરોધમાં 7,500 અરજીઓ કાલે પ્રાંત કચેરી આપવામાં આવી છે। જ્યારે ભાભર તાલુકાના કેટલાક આગેવાનોએ 15,000 થી વધારે સમર્થનમાં અરજીઓ આપી છે। જી કિરણ, એટલે દશરથ, કહી શકાય કે વિરોધ કરતા સમર્થનના સૂર વધી રહ્યા છે। હા જી, કારણ કે જે વિરોધ કરી રહ્યા છે એ લોકોની માંગણી છે કે અમને ક્યાં વગર જિલ્લો આપો અથવા બનાસકાંઠામાં રાખો, અમારે થરાદમાં જવું નથી। જી, એટલે દશરથ, અત્યારે જે સમર્થન આપવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક સરકારનો નિર્ણય બધા માટે આવકાર્ય રહ્યો છે એવું કહી શકાય? હા, ચોક્કસથી મોટા ભાગના લોકોને વાવ થરાદ જિલ્લો પસંદ છે, જ્યારે કેટલાક લોકોને જિલ્લો પસંદ નથી। જ્યારે ધાનેરા, કાંકરેજ એ મોટા ભાગના વિરુદ્ધ છે। જી કિરણ। જી દશરથ, તમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો વાવ થરાદ જિલ્લો બનતા જ આભાર વ્યક્ત કરાયો છે। લેટર આપી આભાર વ્યક્ત કરી અને સમર્થન આપવામાં આવ્યું છે। સાથે સમર્થન પત્ર સહકારી સંસ્થાઓ, બાકીના એનજીઓ, ગ્રામ પંચાયતો, આખા સુઈગામ તાલુકાના બધા આગેવાનો મળી મોટી સંખ્યામાં રેલી કરી। કાલે પણ સમર્થન આપ્યું હતું। આજે વ્યક્તિગત જણે લગભગ મારા હિસાબે 10-12 હજારથી પણ વધારે લોકોએ સમર્થન આજે આપ્યું। એ બધા સમર્થન પત્રો અમે 15,000 સમર્થન પત્રો અમે આજે અહીંયા સુઈગામ પ્રાંત ઓફિસે આપ્યા છે। 700 જન સમર્થન વાળા જ્યારે આવેદન અમે પત્રો લઈને આવ્યા છીએ કે જેના બધાને સમર્થન છે એવા 15,700 લેટર પત્રો સાથે આજે સુઈગામ પ્રાંત ઓફિસર સાહેબને આજે આવેદન અહીં પત્રો આપવા માટે અમે ભાભર તાલુકાના તમામ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે, જે આપણે દ્રશ્યમાન થઈ રહ્યા છે। અને અમારી માંગ છે કે અમારો વાવ થરાદ જિલ્લો આપણો જિલ્લો। રેલી યોજી હતી। સાથે સમર્થન પત્ર સહકારી સંસ્થાઓ, બાકીના એનજીઓ, ગ્રામ પંચાયતો, આખા સુઈગામ તાલુકાના બધા આગેવાનો મળી મોટી સંખ્યામાં રેલી કરી। કાલે પણ સમર્થન આપ્યું હતું। આજે વ્યક્તિગત જણે લગભગ મારા હિસાબે 10-12 હજારથી પણ વધારે લોકોએ સમર્થન આજે આપ્યું। એ બધા સમર્થન પત્રો અમે 15,000 સમર્થન પત્રો અમે આજે અહીંયા સુઈગામ પ્રાંત ઓફિસે આપ્યા છે। 700 જન સમર્થન વાળા જ્યારે આવેદન અમે પત્રો લઈને આવ્યા છીએ કે જેના બધાને સમર્થન છે એવા 15,700 લેટર પત્રો સાથે આજે સુઈગામ પ્રાંત ઓફિસર સાહેબને આજે આવેદન અહીં પત્રો આપવા માટે અમે ભાભર તાલુકાના તમામ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે, જે આપણે દ્રશ્યમાન થઈ રહ્યા છે। અને અમારી માંગ છે કે અમારો વાવ થરાદ જિલ્લો આપણો જિલ્લો।